નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે જોઈશું. આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં કુલ 4 ગુણનું પૂછાય છે, જેમાં 3 માર્ક્સનો એક દાખલો અને 1 માર્ક્સમાં વૈકલ્પિક એટલે કે ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પો કે 1 માર્ક્સના સવાલ. તો સૌ પ્રથમ આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં શ્રેણી એટલે શું? તો શ્રેણી એટલે સિરીઝ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો અહીં આપણને પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0થી લઈને અનંત સુધી. તો આ જે 0થી લઈને અનંત સુધીની જે સંખ્યાઓ છે તે એક પ્રકારની પૂર્ણ સંખ્યાઓની શ્રેણી છે. તે જ રીતે પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી 1થી લઈને અનંત સુધી. પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક પણ આવી જાય, ઋણ 0 પણ આવી જાય અને ધન પૂર્ણાંક પણ આવી જાય. પરંતુ આપણે કોઈ એક નક્કી સંખ્યાથી શરૂઆત કરીએ, તો એક્ઝામ્પલ તરીકે -5થી શરૂઆત કરીએ તો ત્યાંથી અનંત સુધીની સંખ્યાઓ પણ શ્રેણી કહેવાય. યુગ્મ સંખ્યા તો 2, 4, 6, 8. અયુગ્મ સંખ્યા તો 1, 3, 5, 7 વિભાજ્ય સંખ્યા તો 4, 6, 8, 9 અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7. ત્યાર પછી ફિબોનાકી શ્રેણી. તો ફિબોનાકી શ્રેણીમાં પહેલી બી સંખ્યા 1 હોય અને ત્યાર પછીના દરેક સંખ્યાઓ આગળની બે સંખ્યાઓના સરવાળાથી મળતી હોય. એટલે કે પહેલી બે સંખ્યા 1 છે, એ બેનો સરવાળો શું થાય? 2. ચાલો, ત્યાર પછીની સંખ્યા 3 છે, એ કઈ રીતે મળી? તો આગળની બે સંખ્યાનો સરવાળો 2 અને 1 વત્તા 3. ચાલો, એના પછી સંખ્યા કઈ છે? 5. તો એ કઈ રીતે મળી? આગળની બે સંખ્યાઓના સરવાળાથી. તો આ શ્રેણીને ફિબોનાકી શ્રેણી શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ શ્રેણી ફિબોનાકી નામના ગણિતશાસ્ત્રીએ આપી હતી. તમે ધોરણ 8માં પુષ્પ અને ફળ નામનું ચેપ્ટર જોઈ ગયા, તેમાં જાસૂદના ફૂલ વિશે તમે જોયું હશે. તો જાસૂદના ફૂલમાં આ જે પાંદડીઓ છે, દલપત્ર અને વજ્રચક્ર તમે જે કહેતા હતા, તો તેની પાંદડીઓની જે સંખ્યા છે આ ફિબોનાકી શ્રેણીને આધારિત હોય છે. તો આ બધી શ્રેણી છે, આ બધીને શ્રેણીઓ કહેવામાં આવે છે. તો સમાંતર શ્રેણી કોને કહેવાય? તો સમાંતર શ્રેણી એટલે શું? તો તેના માટે આપણે સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ. તો સમાંતર શ્રેણી એટલે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, એટલે કે જે પહેલું પદ છે એના સિવાયના દરેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને શું કહેવામાં આવે? સમાંતર શ્રેણી. એટલે કે પહેલું પદ છે એના પછીના જે દરેક પદ છે એ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી મળતા હોય, બરાબર? તેને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહેવાય. એટલે આપણે જોઈએ તો સૌ પહેલાં પૂર્ણ સંખ્યાની શ્રેણી જોઈ હતી. તો પહેલું પદ શું છે? 0. ત્યાર પછીનું બીજું પદ શું છે? 1. તો પહેલા પદની અંદર આપણે 1 ઉમેરીએ તો શું થાય? 1. ત્યાર પછી 1 પછી બીજું પદ શું છે? ત્રીજું પદ કયું છે? 2. તો 1માં 1 ઉમેરીએ તો શું મળે? 2. તો આ 1 ઉમેરતા જઈએ, બરાબર? તો એ શું કહેવાય? નિશ્ચિત સંખ્યા. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યામાં પણ તમે જુઓ તો 1 ઉમેરવાથી મળે છે શ્રેણી. પૂર્ણ સંખ્યાની શ્રેણીમાં પણ તમે 1 ઉમેરવાથી મળે. યુગ્મ સંખ્યા છે 2, 4, 6, 8. તો એમાં તમે કઈ સંખ્યા ઉમેરવાથી તમને શ્રેણી મળશે? તો 2 ઉમેરશો તો તમને મળે. 2માં 2 ઉમેરો 4, 4માં 2 ઉમેરો તો 6, 6માં 2 ઉમેરો તો 8. તો આ 2 શું છે? કોઈ નિશ્ચિત સંખ્યા. અયુગ્મ સંખ્યાની તમે શ્રેણી જુઓ તો એમાં પણ 2 ઉમેરવાથી તમને મળે છે. વિભાજ્ય સંખ્યાની શ્રેણી જોઈએ તો 4માં 2 ઉમેરો તો 6, 6માં 2 ઉમેરો તો 8, 8માં 1 ઉમેરો તો 9. એટલે અહીં નિશ્ચિત સંખ્યા બદલાઈ જાય છે. તો આ વિભાજ્ય સંખ્યાની જે શ્રેણી છે તેને આપણે સમાંતર શ્રેણી કહી શકીશું નહીં, બરાબર? અવિભાજ્ય સંખ્યાની શ્રેણીમાં 2માં 1 ઉમેરતો 3, 3માં 2 ઉમેરતો 5. તો અહીં પણ જે તમારી નિશ્ચિત સંખ્યા છે એ બદલાઈ જાય છે, બરાબર? એટલા માટે આ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણીને પણ સમાંતર શ્રેણી કહેવાશે નહીં. અને ફિબોનાકી શ્રેણી પણ તમે જોઈ શકો છો, એમાં પણ કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી શ્રેણી મળતી નથી, માટે એ પણ સમાંતર શ્રેણી કહેવાશે નહીં. એટલે ટૂંકમાં તમે સમજી ગયા હશો, સમાંતર શ્રેણી એટલે કે પ્રથમ પદ સિવાયના દરેક પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી જે શ્રેણી મળતી હોય, બરાબર? તે શ્રેણીને શું કહેવામાં આવે? સમાંતર શ્રેણી. હવે નિશ્ચિત સંખ્યા એટલે સામાન્ય તફાવત, જેને આપણે ડી તરીકે ઓળખીએ. કઈ રીતે? સામાન્ય તફાવત એટલે ડિફરન્સનો ડી, બરાબર? એટલે તેને ડી તરીકે ઓળખવામાં આવે છે. હવે સામાન્ય તફાવત કેમ કહેવામાં આવે? તો જુઓ, દાખલા તરીકે પૂર્ણ સંખ્યાની શ્રેણી છે 0, 1, 2, 3. તો 0માં 1 ઉમેરો તો શું થાય?
એકમાં એક ઉમેરતો શું થાય 2, બેમાં એક ઉમેરતો શું થાય 3. તો આ બે સંખ્યાઓ વચ્ચેનો 0 અને 1 બંને વચ્ચેનો ગેપ એટલે કે તફાવત કેટલો છે 1નો. 1 થી 2 તો આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત શું છે 1. આ જ રીતે આપણે વિભાજ્ય સંખ્યાની શ્રેણી જોઈએ 4, 6, 8, 9 તો 4 અને 6 વચ્ચે તફાવત કેટલી સંખ્યાનો છે 2નો. બરાબર. તો આ જે છે તેને આપણે શું કહેવાશું સામાન્ય તફાવત. નોંધ, સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે 1, 2, 3, 4 એવી ધન સંખ્યામાં જ તફાવત હોય. બરાબર. ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. દાખલા તરીકે કોઈ શ્રેણી છે 99, 98, 97, 96, 95 તો આમાં તફાવત શું છે -1નો, કેમ કે સંખ્યા ઘટે છે. બરાબર. તે જ રીતે આપણે કોઈ શ્રેણી લઈએ 3, 3, 3, 3, 3 તો આમાં સંખ્યાઓ વચ્ચે તફાવત શું છે 0, કેમ કે બધી સંખ્યા કેવી છે સરખી. એટલે કે સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હવે સમાંતર શ્રેણીના પ્રથમ પદને આપણે a વડે દર્શાવીશું અને પહેલું પદ છે તેને આપણે a1 તરીકે પણ કહી શકીએ. જો પ્રથમ પદને a1 કહેવાય તો એના પછીનું બીજું પદ છે એને શું કહીશું a2, ત્રીજું પદ છે એને શું કહીશું a3, ચોથું પદ છે એને શું કહીશું a4, પાંચમા પદને શું કહીશું a5. એટલે જો પ્રથમ પદને a1 આપણે કહીએ તો બીજું a2, ત્રીજું a3, ચોથું a4, પાંચમું પદ a5. બરાબર. આ રીતે આપણે પદને નામ આપીશું. હવે સામાન્ય તફાવત કઈ રીતે મેળવી શકાય. દાખલા તરીકે તમને કોઈ શ્રેણી આપી છે, તમને સામાન્ય તફાવત પૂછ્યો હોય તો દાખલા તરીકે આ પૂર્ણ સંખ્યાની જે શ્રેણી છે એમાં તમને ખબર પડી જાય તફાવત કેટલો છે 1, 1નો. પણ કોઈ મોટી સંખ્યા હોય, બરાબર, તો તમારે સામાન્ય તફાવત શોધવાનું કઈ રીતે મેળવી શકો તો તમારા સૂત્ર પ્રમાણે કે a2 - a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ શું કરો તમે બાદ કરો. તો 1માંથી 0 બાદ કરો તો શું મળે 1. એ જ રીતે તમારે બીજી રીતે શોધવું હોય તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીને, કયા પદમાંથી ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, અથવા ચોથા પદમાંથી ત્રીજું બાદ કરો. બરાબર. ક્રમિક બે પદોની બાદબાકીથી મોટા ક્રમિક બે પદો છે એમાં મોટા પદમાંથી નાનું પદ શું કરવાનું બાદ કરો એટલે તમને શું મળે d મળી જાય. હવે સમાંતર શ્રેણીના પદ વિશે વાત કરીએ તો જે પ્રથમ પદ છે a1 એટલે એ આપણે જોયું અત્યારે. બીજું પદ a2 તો a2 કઈ રીતે મેળવી શકાય. બરાબર. તમને જો પ્રથમ પદ અને તફાવત આપ્યો હોય તો a2 તમે મેળવી શકો. કઈ રીતે. જે પ્રથમ પદ છે એમાં તમારે તફાવત ઉમેરો એટલે તમને શું મળી જાય બીજું પદ. હવે જે રીતે ત્રીજું પદ મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય તો એમાં d એકવાર ઉમેરો અને પછી બીજી વાર પણ પાછો d ઉમેરો એટલે કે 2 વાર તમે તફાવત ઉમેરો એટલે તમને કયું પદ મળે ત્રીજું. તો 2 વાર તમે d ઉમેરો એટલે શું થઈ જાય a + 2d. d 2 વાર આવે એટલે 2d. ચોથું પદ છે તો ચોથું પદ કઈ રીતે મળે a + d + d + d એટલે d કેટલી વાર ઉમેર્યા તમે 3 વાર એટલે ચોથું પદ કઈ રીતે મળે a + 3d. પાંચમું પદ તો a + d + d + d તો a + 4d. બરાબર. તો હવે આના પરથી તમે સમજી ગયા હશો કે છઠ્ઠું પદ કઈ રીતે મળે તો a + 5d. બરાબર. કેટલા 5 વાર d આવે. સાતમું પદ તમને કોઈ પૂછે સાતમું પદ કઈ રીતે મળે તો a + 6d. બરાબર. જેટલા પદ હોય તેમાંથી એક આપણે બાદ કરીને d સાથે ગુણી નાખવાનો. બરાબર. તો એ જ રીતે આપણે જે પદ વિશે જાણતા નથી nમું પદ મેળવવું હોય તો એનું કઈ રીતે મળે તો an બરાબર nમું પદ એટલે an. બરાબર. જેમ સાતમું પદ તો a7 તો an બરાબર a + n - 1d. અત્યારે આપણે જોયું કે એક બાદ કરીને d સાથે ગુણવાનો તો n એટલે કે આપણને ખબર નથી કયું પદ છે તો એમાંથી આપણે એક બાદ કરી અને d સાથે શું કરી નાખ્યું ગુણી નાખ્યું. એટલે કે આના પરથી આપણને જાણવા મળ્યું સમાંતર શ્રેણીનું nમું પદ મેળવવાનું સૂત્ર an બરાબર a + n - 1d જે તમારા દાખલાઓ ગણવામાં જરૂરી છે. એટલે તમારે આ સૂત્ર મોઢે કરવાનું રહેશે. આમ સમાંતર શ્રેણીને વ્યાપક સ્વરૂપે a પહેલું પદ પછી a + d, બીજું પદ મેળવવું હોય તો ત્રીજું પદ મેળવવું હોય તો a + 2d, ચોથું પદ મેળવવું હોય તો a + 3d. આ રીતે આપણે લખી શકીએ. જો સમાંતર શ્રેણીના ક્રમિક પદ ન આપેલા હોય, બરાબર, હવે d તમારે શોધવો હોય તો તમને 2 ક્રમિક પદ હોવા જોઈએ તો જ તમે d મેળવી શકો. પણ કેટલીક વાર એવું હોય કે ક્રમિક પદ ન આપેલા હોય પણ કોઈ પણ 2 પદ આપેલા હોય, બરાબર, ક્રમિક ન હોય પણ કોઈ પણ 2 પદ આપેલા હોય તો d કઈ રીતે મેળવી શકાય તો એના માટેનું સૂત્ર છે am - an છેદમાં m - n. હવે કેટલાક લોકો વિદ્યાર્થી વિચારતા હશે કે am - an તો am અને an શું છે. બરાબર. તો am એટલે કે મોટું પદ અને an એટલે નાનું પદ. મોટા પદમાંથી નાનું પદ શું કરવાનું બાદ કરવાનું. હવે એને વધારે સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો જે સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 5 એટલે કે a3 બરાબર 5
અને સાતમું પદ 9 હોય એટલે કે A7 બરાબર કેટલા 9. તો ડી શોધો. તો સૂત્ર પ્રમાણે AM માઇનસ AN બરાબર. તો ડી બરાબર AM એટલે મેં તમને કીધું મોટું પદ. તો મોટું પદ કોણ છે A7. તો A7 માઇનસ A3 એટલે નાનું પદ અને છેદમાં M માઇનસ N. તો M એટલે કે આ 7 બરાબર અને N એટલે કોણ 3. તો A7ની કિંમત કેટલી છે 9 અને A3ની કિંમત કેટલી છે 5. તો 9માંથી 5 જાય તો કેટલા વધે 4 અને 7માંથી 3 જાય તો કેટલા વધે 4. તો 4 ને 4 વડે ભાગો તો ડી બરાબર શું મળે 1. તો આ રીતે આપણે જ્યારે બે ક્રમિક પદ ન આપેલા હોય તો આ સૂત્ર પ્રમાણે આપણે તફાવત મેળવી શકીએ અને એના પરથી ડી મળી જાય બરાબર. એટલે પ્રથમ પદ પણ મળે અને સમાંતર શ્રેણી પણ મળે. તો આ જ રીતે આપણે આ જે શ્રેણી જોઈ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાની શ્રેણીઓ આ કેવી કહેવાય છે અનંત શ્રેણીઓ કહેવાય બરાબર. આપણે શાંત શ્રેણીઓ પણ હોય કે કેટલીક સંખ્યા પછી અટકી જાય. દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 10 પછી કોઈ સંખ્યા ન હોય બરાબર. તો આ શ્રેણી કેવી કહેવાય શાંત શ્રેણી. તો હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.1ના દાખલાઓ જોઈશું.